માતાજી મિત્રો, આજનું આપણે જુગાડ તમને હું આજે બતાવીશ. આપણી પાસે એક નાનું એવું ટ્રેક્ટર છે જેનું નામ સનેડો છે. એના વિશે આજે હું તમને થોડીક જાણકારી આપીશ ને એમાં આપણે કંઈક જુગાડ ગોઠવો છે. એ જુગાડ વિશે થોડુંક જણાવીશ તમને. જો આ છે અમારો સનેડો. હવે આ સનેડો આપણને સૌરાષ્ટ્રમાં મળે, અહીંયા કંઈ ગુજરાતમાં તો મળે નહીં. હા છોડને, આ સનેડા ઉપર આપણે પંપનો જુગાડ કર્યો છે. આ પંપ મોટા ટ્રેક્ટરનો પંપ છે. મોટા ટ્રેક્ટરનો પંપ આપણે નાના સનેડામાં લગાવ્યો છે. લગાવવાની સિસ્ટમ તમે જુઓ જરા. જો આ પંપ આપણે એંગલના સપોર્ટ મૂકીને આવી રીતે આપણે આ એંગલ સ્પેશિયલ પહેલાં વેલ્ડિંગ કરાવી, પછી એમાં પંપનો સપોર્ટ મૂક્યો, પછી આ સાપડા લગાવ્યા. સાપડા લગાવ્યા એટલે પંપ થઈ ગયો હજળ પંપ. ત્યાં મોટી પુલી રાખી આપણે. આ મોટી પુલી પંપને એન્જિન ફેરવે. જો આ સનેડાનું આ એન્જિન છે, આ ફેરવે પુલીને. આવી રીતનો આપણે જુગાડ કરેલો છે ને શેતીમાં દવા છાંટવાની છે. એના માટેનો આપણે લાંબો પાઇપ લગાવ્યો છે. એક ફુવારો અહીંયા આવશે, એક અહીંયા આવશે અને એક આવશે અહીંયા. 3 ફુવારા આવશે. અહીંયા ટાંકો છે 200 લીટરીઓ ઉપર 200 લીટરીઓ ટાંકો આપણે બનાવ્યો લગાવ્યો છે. એ જુગાડથી આપણે લગાવ્યો છે. કંઈ આપણે આમાં ખર્ચો કર્યો નથી, 1 રૂપિયા નહીં. જો નીચે સ્ટાર્ટરના બોક્સ મૂકી દીધા, 2 આ બાજુ 2 છે, 2 આ બાજુ છે. 2 બોક્સ આ બાજુ મૂકી દીધા છે. હવે એમાં બધું હજુ સેટિંગ ચાલુ છે. ટ્રાય મારી છે ચાલુ કરીને, કેવો ચાલે છે કેવો નહીં. આ જો નળી બળી આવી ગઈ. અમારો જીગોભાઈ હોતાને આવી ગયો છે. જીગોભાઈ આ પૂરા કેમ છો? રેડી ને? તો પછી જીગોભાઈ ફૂલ આમ મોજમાં જ હોય 24 કલાક. આપણો સનેડો કેવો છે ભાઈ? કોમેન્ટમાં કહેજો જરાક, સનેડો કેવો છે કેવો નહીં. જો હવે તમારે આગળ વિડીયો જોવો હોય તો તમે મારા વિડીયોને પહેલાં લાઇક કરી દેજો, શેર કરી દેજો. પછી આપણે આ ટ્રેક્ટરનો આ પંપની દવા ચાલુ કરશું ત્યારે હું તમને પાછો નવો વિડીયો બતાવીશ. એના માટે તમારે લાઇક કરવી પડશે, શેર કરવી પડશે અને સબસ્ક્રાઈબ કરવી પડશે. થેન્ક યુ.